ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય શ્રી ગુરુકુંદેવ રચિત ગ્રંથાદિરા સમીક્ષા ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આશ્રવ અધિકાર ચાલી રહ્યો છે. આખા સમય સારમાં એક શુદ્ધાત્માનો આશ્રય કરી આ જીવને જે અનાદિનું બંધન છે એ બંધનનો અભાવ કેમ થાય અને મુક્તિ કેમ મળે એ હેતુ બતાવવામાં આવ્યો છે. શરૂઆતમાં જોઈએ તો જીવ અધિકારમાં જીવ માટે કીધું, અજીવ અધિકારમાં જીવ માટે કીધું. 37 નંબરનો કલર છે કે જેટલું ચિત્ત શક્તિ માત્ર છે, જેનું ચિત્ત શક્તિ માત્ર સર્વસ્વ છે, એવું ચૈતન્ય માત્ર તે જીવ, એ સિવાય બાકીનું બધું અજીવ. જેમ જે ઘડપણ માત્ર છે એ ગોળ, જેટલું ઘડપણ માત્ર છે એટલો સમજાય છે, એમ ચિત્ત શક્તિ જેનું સર્વસ્વ છે એટલો ચૈતન્ય સ્વરૂપ, એ એટલો જીવ, બાકીનું બધું અજીવ. હવે કહે છે કે એ અજીવમાં વર્ણાદિથી લઈ અને ગુણસ્થાન સુધીના ભાવો બતાવ્યા સમજાવવા માટે. એમાં જે એકત્વ મમત્વ કરે છે એ બંધાય છે, એ સંસારથી છૂટતો નથી. તો ત્યાં એનાથી ભિન્ન જીવ તત્વ બતાવ્યું, એનો આશ્રય કરાયો. એનાથી ભિન્ન પોતાનું શુદ્ધાત્મ ચૈતન્ય તત્વ છે એનો જે આશ્રય કરે એ બંધનથી છૂટે છે. ત્યારબાદ કર્તા કર્મ અધિકારની વાત કરીએ તો એ જ ભાવોનું જે કર્તા થાય છે, ભોગતા થાય છે, એ સંસારથી બંધાય છે. અને એનાથી ભિન્ન કરતા જ્ઞાતા સ્વભાવને જે જાણી લે છે એને બંધનો અભાવથી એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારબાદ પુણ્ય પાપ અધિકારમાં એમ કીધું કે પુણ્ય અને પાપમાં ભેદ નથી એમ જે માનતો નથી, ભેદ નથી માનતો, ભેદ નથી એમ માનતો નથી, ભેદ છે એમ માને છે, તો એ પાપને હે જાણે છે અને પુણ્યને ઉપાદે જાણે છે, માટે પુણ્યથી બંધાય છે. તો આત્મા પોતાનું શુદ્ધાત્મા પાપ પુણ્યથી રહી છે. એક 24 તીર્થંકર પુરાણમાં હરિભાઈ બહુ સરસ લઈ છે, પાપ પુણ્યથી પાર છે એવો જ્ઞાન સ્વભાવ, એ સ્વભાવને સાધતા, એ સ્વભાવને સાધતા હે આ મુક્તિની પ્રાપ્તિ થાય. તો પુણ્ય પાપ અધિકારમાં બંધન કેવી રીતે છે ને બંધનથી કેવી રીતે છૂટવું એ બતાવ્યું. એ જ રીતે અહીંયા આ આશ્રવ અધિકાર છે, આશ્રવ અધિકાર છે ને, તો આશ્રવના અભાવમાં સંવર થાય છે. શું થાય છે? સંવર થાય છે. અને બંધના અભાવમાં મોક્ષ થાય છે. તો આશ્રવ કેવી રીતે પ્રગટ થાય અને કયો આશ્રવ સંવરને રોકે છે, અને સંવર કેવી રીતે થાય છે? આશ્રવને રોકે છે. એ આશ્રવ કયો જે રોકાય છે? સમજાય છે ને? ઉલટ સુલટ છે બધું, ઉલટ પુલટ, પણ થોડી આ ભાષા સમજવી પડશે, ખ્યાલ આવે ને? તો આશ્રવ અધિકારમાં ભાવ આશ્રવ એ જ આશ્રવ છે. શું કીધું? અને ભાવ આશ્રવ કોને કીધું? જે લખે છે ને 4 નામ છે, 4: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એમાં સેનાપતિ કોણ છે? મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વ સહિતની અવિરતિના પાપના પરિણામ છે, મિથ્યાત્વ સહિતના કષાયના પરિણામ છે, મિથ્યાત્વ સહિત યોગના પરિણામ છે. એ ભાવાશ્રવ છે, એ બંધાય છે. એટલે એને સંવર થતો નથી એમ કહીશું. અને જેને આ 4માંથી મિથ્યાત્વ નીકળી ગયું, મિથ્યાત્વ નીકળી ગયું, પછી થોડી ઘણી અવિરતિ હોય, પૂરી હોય અવિરતિ, થોડી ઘણીની બારે બાર અવિરતિ હોય, કષાય હોય, યોગ હોય, પણ એ બંધાતો નથી, એ બંધાતો નથી.
તો આપણે જે 164 ને 165 ગાથા કાલે જોઈ હતી, ખાલી ગાથાનો પાઠ કરી જે કાલે આપણે જોયું ને એને થોડું 5 મિનિટમાં રિપીટ કરી નવી ગાથા શરૂ કરીશું. બરાબર? વાંચીશું ગાથામાં સમજાય છે ને? મિથ્યાત્વને અવિરત કસાયો યોગ સંનય સંગ છે એ વિવિધ વેદે જીવમાં જીવનાય અનન્ય પરિણામ છે. વળી દેહ જ્ઞાન વર્ણ્યાદિક કર્મના કારણે બને ને તેવનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે. શું કહે છે પહેલા કે મિથ્યાત્વ અવિરતિ કસાયો એને બે ભાગમાં પડે, જીવમાં અને ભૂતગલમાં. જીવના પણ પરિણામ છે, ભૂતગલના પરિણામ છે, પણ વિકારરૂપ પરિણામ છે. કયા પરિણામ છે? જીવના પણ વિકારરૂપ પરિણામ છે, ભૂતગલના પણ વિકારરૂપ પરિણામ છે. જીવના વિકારરૂપ પરિણામને સંજ્ઞ કીધા અને ભૂતગલના વિકારરૂપ પરિણામને અસંજ્ઞ કીધા. જીવના વિકારરૂપ પરિણામ જે સંજ્ઞ છે એને ભાવાશ્રવ કીધો અને ભૂતગલના વિકારરૂપ પરિણામ જે અસંજ્ઞ છે એને દ્રવ્યાશ્રવ કીધો. એટલે ક્યાંક ભાવાશ્રવ બોલે તો મિથ્યાત્વ સહિત 4 બોલવાના. શું કીધું? કારણ કે આ સંસારમાં 2 પ્રકારના જીવો જોવા મળે છે, જ્ઞાની ને અજ્ઞાની. બરાબર? સાધક જીવની વાત કરો. બરાબર છે? બાકી અહીંયા સુધી સંસાર છે એ અહીંયા નથી રહેવાનું. યથાખાત ચારિત્ર પણ નથી રહેવાનું. યથાખાત ચારિત્રથી નીચેના રહેવાના. હવે ને હવે થોડો ઘણો તો આપણને ગુણસ્થાન સંબંધી ખ્યાલ જરૂર પૂરતો હોવો જરૂરી છે. કારણ કે કોઈ પણ વક્તા સમજાવશે કઈ રીતે. હવે સમજો તમે કે એમાં જ્ઞાની છે એને અવિરતિ હોઈ શકે છે ચોથા ગુણસ્થાન, એનું નામ જ છે અવિરત સમ્યક. કસાય તો છે 10મા ગુણસ્થાન સુધી, યોગ પણ છે, યોગ તો 13મા ગુણસ્થાન સુધી છે, સહયોગ કેવડી, યોગ સહિત કેવડી. બરાબર? તો આ બધા કારણો આશ્રવ જે છે ને બંધના કારણો એ જોવા તો મળશે, પણ અહીંયા એ સમજાવવું છે કે જ્યારે ભાવ આશ્રવ કહેવામાં આવે ને તો મિથ્યાત્વ સહિત આ લેવાનું. મિથ્યાત્વ રહિત છે ને તો પેલું છે નથી બરાબર. મિથ્યાત્વ નીકળી ગયું ને તો અવિરતિ છે નથી બરાબર. સમજ્યા ને? કસાય છે પણ નથી બરાબર, યોગ છે પણ નથી બરાબર. છે માટીના ટેફા જેવા છે. મિથ્યાત્વ ગયા પછી કેવા છે? માટીનું ટેપું હોય તો આમ પથ્થર મારો તો વાગે, પણ માટીના ટેફા હોય કોઈને મારો તો કોઈ નુકસાન પહોંચાડતા નથી. એના જેવા છે. એટલે પેલા જે મિથ્યાત્વ નીકળી ગયા પછી એના અવિરતના પરિણામ છે, કસાયના પરિણામ છે, યોગના પરિણામ છે. એ આ જીવને નુકસાન, એ ધર્માત્માને નુકસાન પહોંચાડતા. સત્તામાં પડે છે ત્યાં સુધી તો પ્રશ્ન નથી. સત્તામાં પડ્યા હોય ત્યાં સુધી પ્રશ્ન નથી. સમજો કે પહેલા બાળ લગ્ન થતા, તમે સાંભળ્યું હશે, હજુ ક્યાંક થતા હશે અમુક વિસ્તારોમાં. હવે તમે 8 વર્ષે લગ્ન કરાવ્યું, એને પત્ની બનાવી કોઈ વ્યક્તિ. બરાબર? તો એક સામાજિક દ્રષ્ટિએ તો કોઈ પણ વ્યક્તિ પોતાના પત્નીનો ભોગ કરી શકે છે. બરાબર? હું નથી કહેતો, કુંદન આચાર્ય કહે છે, અમૃતચંદ્ર આચાર્ય કહે છે, અને પૂજ્ય ગુરુદેવના મોઢે તમને સાંભળવા મળશે. હવે છતાં પણ જ્યાં સુધી એ બહાર છે ને ત્યાં સુધી એનો ભોગ નહીં કરે. નહીં કરે એમ સત્તા કર્મો સત્તામાં પડ્યા છે ને ત્યાં સુધી ભોગવાનો પ્રશ્ન નથી. તો પછી ભોગવે તો બંધ થાય તો પ્રશ્ન નથી. મિથ્યાત્વ નીકળી ગયું છે પછીની વાત છે કે આ બાકીના કર્મો સત્તામાં પડ્યા છે, અવિરતિ કસાય યોગના, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. માટીના ઢેફા જેવા છે, અત્યારે ભોગવવા યોગ્ય નથી. અંદર સત્તામાં પડેલું ના ભોગવી શકાય. તિજોરીમાં બંધ રાખે લગડ્યું અને કે મારે હાર બનાવવો છે તો બની શકે. સમજો? ભોગવા યોગ્ય એટલે એને બહાર કાઢીને ઘાટ આપવો પડે ને, તારે પહેરી શકાય ને.
હવે ઉદયમાં આવે તો હવે સમજો એ જ બાળ સ્ત્રી યુવાન થઈ, પોતાની પત્ની પણ છે, પછી તો ભોગ યોગ્ય ખરી કે નહીં? એની લાયકાત થઈ તો ભોગવવી જરૂરી નથી. શું કીધું? જેમ જંબુ સ્વામીનું ચરિત્ર તો વાંચ્યું હતું ને, જંબુ સ્વામી એ તો બહુ વૈરાગ્યમય જીવન હતું. યુવાન થયા પોતે તો 4 કન્યાઓના માગા આવ્યા. એક કન્યાઓના માતા પિતા અને એના માતા પિતા એમ વિચારે કે હવે અમને કઈ રીતે આ ના પાડે છે, લગ્ન કરવાની ના પાડે છે, લગ્ન કરવાની ના પાડે છે, એમને પલાળવા કઈ રીતે? સમજાય છે ને? પલાળવા કઈ રીતે એટલે સમજાય છે ને? તો એમને એક શરત મૂકી, કે એક શરત એટલે એક સવલત આપી કે તમે એક કામ કરો, અમારું બી સચવાઈ જાય, તારું બી સચવાઈ જાય. તો બધા વડીલો ભેગા થયા, જંબુ સ્વામીને બેસાડ્યા, એક કામ કરો, તમે લગ્ન કરો, એક રાત સાથે રહો, બીજા દિવસે તમે દીક્ષા લઈ ગયા. એમને એમ હતું કે આવી સુંદર કન્યાઓ, જગતની વિશ્વની સુંદરીઓ, જો એ લગ્ન કરશે અને એક રાતે સાથે રહેશે ને તો પલટી જશે. તમે સમજ્યા ને? એવી રીતે મહાવીર ચરિત્રમાં બી આવે છે. તો પછી જંબુ સ્વામી તો સરળ વ્યક્તિ હોય, જ્ઞાની, ઠીક છે, માતા પિતાનું માન સચવાતું હોય, ઠીક છે, ઠીક છે, લગ્ન કર્યા. હવે જો લગ્ન કર્યા, હવે એક એમની સ્ત્રીઓ હતી ને, પત્નીઓ, એ પણ એને રીઝવવાની કોશિશ તો કરે. એ સમયે જેને જે ભાવ થતા હોય, દરેક આમાંથી પાસ થયેલા છે, લગભગ આમાંથી પાસ ના થયો હોય એવો કોઈ પ્રશ્ન નથી. તો એને રીઝવવાનો પ્રયત્ન કર્યો. જંબુ સાહેબ એમની વાત મૂકી, એમને એમની વાત મૂકી, ચર્ચા થઈ. આ બાજુ વિદ્યુત જોવા ચોરી કરવા, એના કાને આ તત્વ ચર્ચા પડી, અલગ વાત કરે છે. અને આ બાજુ જંબુ સ્વામીએ જે ભેદ વિજ્ઞાનની વાતો કરી, તો એમની પત્નીઓ હતી, એમને પણ એવો આવો ઉત્કૃષ્ટ મહાન જૈન ધર્મ, આવું જીવન, એ બી પ્રભાવિત થઈ ગઈ. સવાર થયો, જંબુ સ્વામીએ દીક્ષા લીધી, વિદ્યુત જોર પણ સંસારથી વૈરાગ્ય કરી નીકળી ગયા, અને 4 પત્નીઓ પણ મતલબ આજીકાવર ધારણ કરી લીધું. તો મારે એ બતાવવું છે કે જે બાળ સ્ત્રી હતી ત્યાં તો કોઈ પ્રશ્ન નહોતો, યુવાન થઈ પણ એ વ્યક્તિ રાગ કરે તો પ્રશ્ન છે ને, ના કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. એમ જ્ઞાની એક વખત મિથ્યાત્વનો અભાવ કર્યો, અને અહીંયા એક ગાથા 168 નંબરની એવી મૂકી છે કે અભાવ કર્યો ને એ સેન્સમાં લીધી છે. અત્યારે કોઈને ક્ષાયિક થતું નથી, પણ એ ભાવ અપ્રતિહત પુરુષાર્થ બતાવો છે એનો, ભલે ક્ષાયક શબ્દ છે કે જેમ એકવાર ઝાડ ઉપર ફળ ઉગ્યું, સમજો, અને ટીટાથી છૂટું પડ્યું, પછી પાછું લગાવવું હોય તો લાગે? ના લાગે, ના લાગે. સમજાય છે ને? એમ જ્ઞાની એ પણ મિથ્યાત્વનો અભાવ કર્યો, સમ્યક દર્શન પ્રગટ કર્યું. હવે એનો પુરુષાર્થ ભલે ક્ષાયિક નથી, ક્ષાયક શ્રમિક છે, છૂટી શકે, ક્ષાયક શ્રમિક છૂટી શકે. બે છે ક્ષાયક શ્રમિકમાં, કાં તો છૂટીને ક્ષાયિક થાય, અને કાં તો ક્ષાયક શ્રમિક છૂટી અને 11 મિથ્યાત્વમાં જતો રહે. બે ઓપ્શન છે. પણ આનું એવું ક્ષાયક શ્રમિક છે, જોડણી ક્ષાયક શ્રમિક. જોડણી એટલે જ્યારે છૂટશે ત્યારે નિયમથી ક્ષાયિક લે છે. અત્યારે ભલે ક્ષાયિક નથી થતું, કંઈક કેવડી શુદ્ધ કેવડીના પાદ મૂળકનો પ્રશ્ન નથી અત્યારે પંચમ કાળમાં. ભલે અહીંયાથી દેવગતિમાં જશે, પછી મનુષ્ય થશે, વિદેશ ક્ષેત્રમાં ગયા, અહીંયા ચોથા કાળમાં જન્મ લીધો. 170 ભૂમિ છે, ઓપ્શન ખુલ્લા છે. કેટલા? 850 મલેશખંડ છે, અને 170 કર્મભૂમિ છે. એની પાસે 170 ઓપ્શન ખુલ્લા છે. એમાંથી 10 ક્ષેત્ર એવા છે કે ચોથા કાળમાં જન્મ લે તો ચાલે, અને 160 એવા છે ગમે ત્યારે જન્મ લે છે, હંમેશા ચોથો કાળ હોય છે. તો એને જ્યાં પણ મનુષ્ય પર્યાય લીધી, કેવડી શુદ્ધ કેવડીના પાદ મૂળકમાં ક્ષાયક શ્રમિકનો અભાવ તો કરશે, પણ ક્ષાયિક લેશે. શું લેશે? અને પેલા કર્મો છે ને, એ નવા કર્મના ઉદય તો નિરંતર ચાલુ છે. જ્ઞાનીને પણ સંસાર અવસ્થામાં, અજ્ઞાનીને પણ ચાલુ છે, સમજો. પણ અજ્ઞાની કર્મના ઉદયમાં જોડાય છે તો જૂના કર્મો ખરે છે, પણ કર્મના ઉદયમાં જોડાય છે લગ કરીને, તો એને નવા બંધાય છે. તો એને નિજરા નથી કહેવાતી, નિજરા થાય છે પણ નિજરા નથી, એટલે બંધ કહેવાય છે.
અને જ્ઞાની આમાં જોડાતો નથી તો એને માત્ર નિદ્રા કહેવાય છે. અને નિદ્રા થઈને એ જ મોક્ષ છે. મોક્ષમાં પ્રકાશક 9મા અધિકારમાં લખ્યું આ નિદ્રા એ જ મોક્ષ. કેમ કે જેટલું જેટલું નિજર્યું ને જે ભાવોથી ને કર્મોથી એટલી મુક્તિ મળતી જાય છે. તો નિદ્રા એ જ મોક્ષ છે. શું છે? બંધનો અભાવ. એ રૂપે પરિણમતો નથી તો નવો બંધ તો થતો નથી. સત્તામાં બંધ થયેલો છે ઉદયમાં એને ખરી જાય છે, નીકળી જાય છે. એટલે બંધથી મુક્ત થાય એનું નામ છે મોક્ષ. એનું નામ શું છે? તો અહીંયા એ બતાવવું છે, મારે એટલું સમજાવવા માટે આટલું રિપીટ કરવું પડ્યું કે અહીંયા જ્યારે વાત આવે ને ભાવ આશ્રમની, તો આ ચારે લઈ શકો તમે. કોઈને પ્રશ્ન થાય પોતાના ભાવોમાં ચારે પરિણામ લે, પણ જ્ઞાનની વાત આવે ને તો મિથ્યાત્વ નથી, અને અજ્ઞાનીની વાત આવે તો મિથ્યાત્વ સહી છે. એટલે એમ કહે કે જ્ઞાનીને ભાવ આશ્રમ નથી માટે એને નવું બંધન થતું નથી, તો એમ સમજવાનું નથી એટલે ચારે નથી એમ નહીં લઈ શકો તમે. નહીં તો પછી અયોગ કેવડીને સિદ્ધતા લેવી પડશે. યોગ પણ છે, કસાય પણ હોઈ શકે છે, અવિરતિ પણ હોઈ શકે છે. શું નથી? માત્ર મિથ્યાત્વ. બસ. એટલે મિથ્યાત્વ જ મોટું જગતનું સૌથી મોટું પાપ છે. મિથ્યાત્વની હાજરીમાં અવિરતિ પણ દાદો બની જાય છે. દાદો બની જાય છે. જે મિથ્યાત્વ દાદો છે. કેમ કે લોભ પાપનો પાપ છે. પણ લોભ જન્મે ક્યારે? લોભ જન્મે ક્યારે? વિપરીત માન્યતાથી. જ્યાં પૈસામાં સુખ નથી અને સુખ માન્યું, વિપરીત માન્યતા કરી તો પૈસા મેળવવાનો લોભ જાગ્યો. સંયોગમાં સુખ નથી પણ સુખ માન્યું તો સંયોગો મેળવવાનો લોભ જાગ્યો. તો એ નથી ને માનવું એનું નામ મિથ્યાત્વ છે. તો લોભનો પણ બાપ કોણ થયો? મિથ્યાત્વ થયો. તો મિથ્યાત્વ છે ને બધા પાપોનો દાદો થયો. શું થયો? પણ એ જે દાદા હોય ને, બહુ મોટા માણસ હોય ને, કલેક્ટર હોય, IAS ઓફિસર હોય, તો પેલા ટેણિયા હોય ને એ કેવી રીતે ફરે? પછી 2-3 વર્ષના ટેણિયા હોય તો કેવી રીતે ફરે? PM છે, CM છે, મારા દાદા PM છે, CM છે, સમજાય ને? એટલે મિથ્યાત્વની હાજરીમાં અવિરતિ જે જોર કરે છે ને, અરે કસાયો જે જોર કરે છે, અરે યોગમાં પણ જે જોડાણ થાય છે એનું, જેટલા યોગ કીધા છે જે પ્રકારે, એ મિથ્યાત્વની સહિતમાં જે તાકાત છે ને એની, એ મિથ્યાત્વ રહિત થયા પછી એ તાકાત રહેતી નથી. જેમ પેલી 4 પગે દોડે છે, હરણિયા 4 પગે દોડે છે, તે જ હોય એમની દોડ. પણ એની કેળમાં તાકાત છે. ક્યાં છે તાકાત? કેળમાં તાકાત છે. એની કેળ ઉપર એક લાકડી વાગે ને, કેળો તૂટીને પગ અકબંધ છે, નહીં દોડી શકે, નહીં ભાગી શકે. એમ જેને મિથ્યાત્વનો અભાવ કર્યો ને ભાવ આશ્રમનો, એને પછી થોડા ઘણા અવિરતિના પાપના પરિણામ છે. થોડા ઘણા નહીં, બધા. 5 રીને મનથી એની પ્રવૃત્તિ થતી દેખાય, 5 થાવર કાયને ત્રસ કાયના જીવનો ઘાત થતો દેખાય, તો મિથ્યાત્વ નથી ને, એને સંવર છે. શું છે? સંવર છે. હવે આ બધી વસ્તુ ચિનવનની વાણી જાણી એને કઈ સ્વસંદતા માટે નથી. અરે મિથ્યાત્વના અભાવમાં સમ્યકવાની તાકાત બતાવી છે. શું બતાવી છે? નિદ્રા અધિકારમાં તો એવું સાંભળવું પડશે તમારે કે જ્ઞાનીના ભોગ નિદ્રાનું કારણ છે. શું છે? તો ભોગથી નિદ્રા થાય? અરે ભોગથી નિદ્રા થાય નથી બતાવું. જ્ઞાની કીધો ને, તો જ્ઞાની આ સમ્યકત્વથી થયો મિથ્યાત્વના અભાવમાં, એનો મહિમા બતાવો છે. એ સમ્યકત્વનો મહિમા છે કે એને નિદ્રા થાય છે. શું થાય છે? એ કંઈ બી કરે એને લાઇસન્સ મળી ગયું. જેમ અમુક વખતે તમને એક પાસ આપવામાં આવે, કંઈક પહેરાવવામાં આવે, કોઈ પછી આખું ફંક્શન હોય ને તો અમુક અલગ અલગ કલરના હોય એના જે પહેરાવતા હોય, કે પાસ આપ્યો હોય કંઈ બેલ્ટ પહેરાવે છે. એક બેલ્ટ એવું આવે ને, એને ભોજનશાળામાં પ્રવેશ કરવો હોય તો એ કરી શકે, સ્ટેજ ઉપર જવું હોય તો એ જઈ શકે, અને જ્યાં જવું હોય ત્યાં કોઈ પ્રોબ્લેમ, કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. એમ એકવાર મિથ્યાત્વનો અભાવ કરીને જીવનમાં સમ્યક્ત્વ પ્રગટ કર્યું ને, એને કદાચ એ પ્રકારના પરિણામ આવી જાય, અવિરતિના 12 પ્રકારની અવિરતિના પરિણામ આવી જાય, કસાયો ઉગ્ર થઈ જાય, યોગ મન વચન કાયથી જોડાઈ જાય, પણ કહે છે એને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ કર્મો એની સામે આવતા પણ નથી, જુજે છે. સમ્યક્ત્વથી શું થાય છે? જુજે છે. આજે પૂજામાં બહુ સરસ લાઈનો આવી ગઈ. જયમાલા હતી ને, ગજબની લાઈન બધી. તો અહીંયા એ બતાવવું છે, સમજો
કે આ પરિણામ સંજ્ઞ એ જીવના વિકારી પરિણામ છે, એને ભાવ આશ્રવ કહેવાય. અસંજ્ઞ ઉદ્ગલના પરિણામ છે, એને દ્રવ્ય આશ્રવ કહેવાય. હવે આગળ શું કહેવાય છે, ઉપર જશે તો હવે જો તમે આખી પ્રક્રિયા સમજો, બંધ કોને થાય અને બંધ કોને ના થાય, અથવા કેવી રીતે બંધ થાય છે. પહેલા બંધ કેવી રીતે થાય છે, કોની વાત પછી, પહેલા બંધ કેવી રીતે થાય. તો બંધ થવા માટે જેને બંધાવવું છે, સમજો કે તમે બંધ ક્યાં માગો, પાણીનો પ્રવાહ તો હોવો જોઈએ, પછી એને રોકો. એમાં જે નવા કર્મો આવે છે, ક્યારે આવે સમજાય, એનું કારણ કોણ છે, નવા કર્મો આવે છે, બરાબર, આયા તો બંધાયા. એનું નિમિત્ત કારણ કોણ છે, કે જૂના કર્મનો ઉદય. તો આ બંધનું કારણ આશ્રવ છે. તો જૂના કર્મનો ઉદય, જ્યાં ચાર લીધા મિથ્યાત્વ અવિરતિ કસાયની યોગ, એ આશ્રવ છે, દ્રવ્ય આશ્રવ છે. શું છે, ઉદ્ગલના વિકારી પરિણામ છે. સમજાય છે ને, આ બધું અસંજ્ઞ પરિણામ છે, બરાબર. હવે એ સમજાવવું છે કે આ નવા કર્મો આવીને બંધાય છે ને, એનું કારણ તો આ ખરું, ના નથી, 100% એ છે. પણ આનું કારણ ક્યારે બને, આમાં કારણપણું ક્યારે આવે, કે જ્યારે અહીંયા જીવ બેઠો બેઠો સંજ્ઞ પરિણામ કરે, વિકાર પરિણામ કરે, ભાવ આત્મરૂપે પરિણામ કરે, એના બધા પરિણામમાં આગળ મિથ્યાત્વ હોય. કોણ હોય, ચાહે અવિરતિ હોય, કસાય હોય, યોગ હોય, પણ જોડે કોણ હોય, મિથ્યાત્વ હોય. તો એનું નિમિત્ત પામી, આમાં આ ભાવ આશ્રમનું નિમિત્ત પામી દ્રવ્ય આશ્રમમાં નવા કર્મોને આવવાનું નિમિત્ત પણ ઉત્પન્ન થાય છે. હવે આખી બાજી કોના હાથમાં છે, જો નવા કર્મો આવે છે ને, એ પરમાણુ છે ને, કાળમાં વર્ણ જાતિના પૂજલ પરમાણુ, એ પોતાની ઉપાદાનની યોગ્યતાથી આવે છે. ક્લિયર? આમાં કોઈ પ્રોબ્લેમ કરો? હવે જીવ છે ને, એ નવા કર્મોને આવવાનું, બંધાવાનું ઉપાદાન કારણે નથી. કેમ કે એક કર્મના પરમાણુ સ્વયં ઉપાદાન છે, એના ઉપાદાનથી આવે છે. નિમિત્ત પણ જીવ નથી. નિમિત્ત કેમ નથી? એનું નિમિત્ત કોણ છે, જૂના કર્મ. જીવને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી. કર્મોને આવવું હોય તો આવે, રહેવું હોય તો એ મારા ડિપાર્ટમેન્ટમાં આવતું નથી. એમાં ઉપાદાન તો નથી, નિમિત્ત પણ બીજી પાર્ટી છે. જીવના હાથમાં એટલું છે કે એને એટલું જ ધ્યાન રાખવાનું છે, બંધ ના કરવો હોય, બંધથી બચવું હોય, એટલું જ ધ્યાન રાખવાનું છે, વિકારરૂપ પરિણમન ના કરે, મિથ્યાત્વરૂપ પરિણમન ના કરે. અને જો આનાથી બચવું હોય ને, તો એક જ ઉપાય છે, પોતાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવને ઓળખીને એને પકડી લે, બાદ બીડી લે, એમાં સ્થિરતા કરી લે. સ્થિરતા સમજાય છે? બાદ બીડવી સમજાય છે પેલા? જેમ અત્યારે નદીમાં પાણીનો પ્રવાહ શું થાય, કોઈ વ્યક્તિ અંદર પાણીમાં ખેંચાઈ ગયો, બરાબર, એ તો પ્રવાહમાં વહેલું જવાનું, કે સમુદ્ર સુધી જતી હોય તો ત્યાં પણ પહોંચી જાય. હવે વચ્ચે કોઈ સ્થિર ઝાડ આવ્યું, તો એ વ્યક્તિને બચવાનો ઉપાય શું છે? પ્રવાહ ગમે તેટલો આવે, પણ ઝાડની ભાત ભીડી દે અને છોડે નહીં. જ્યાં સુધી પ્રવાહ નોર્મલ ના થાય ત્યાં સુધી છોડે નહીં, તો એ ડૂબે નહીં, બચી જાય. આમ ઘંટીમાં ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે, 2 ઘંટીના 2 દ્રષ્ટાંત આપે છે. એમાં હું એક દ્રષ્ટાંત દઉં છું, બરાબર, કે આમ દાણા નાખે ને, તો એક પટ ફરતું હોય ઉપરનું, તો દાણા ફર ફંગોરાતા હોય. હવે જેને વચ્ચે જે ખીલો હોય ને, ધરી, કે જેના ઉપર ફરે છે, ઉપરનું પડ, નીચેનું સ્થિર છે, એના સેન્ટરમાં એક ખીલો છે, તો એના ઉપર ફરે છે. જે દાણા એ ખીલાને પકડીને બેસી ગયો, એ અંદર પીસાતા નથી. એમાં ધ્રુવ ખીલો પોતાનો ભગવાન આત્મા છે, એને જેને પકડી લીધો. જે દાણા બિચારા નથી એના શરણમાં જતા ને, એ 2 પડની વચ્ચે પીસાઈ જાય છે. બિચારા 4 ગતિ 84 લાખ યોનિમાં દુઃખ ભોગે. અને જેને ધ્રુવ ખીલો પકડી લીધો ને, એ બચી જાય છે. એક જ ઉપાય છે, એ મિથ્યાત્વનું પરિણમન કરતું નથી, એને ભાવ આશ્રવ થતો નથી. એનું નિમિત્ત પામી જૂના ભલે કર્મના ઉદયો ચાલે, એ કર્મનો ઉદય નીજરી જાય છે. શું થાય છે? નીજરી જાય છે.
અજ્ઞાની વિખ્યાત રૂપે પરિણમન કરે છે, સ્વભાવનું ભાન નહીં હોવાથી તો કર્મના ઉદયમાં જોડાય છે. તો આનું નિમિત્ત પામીને કર્મનો ઉદય નવા કર્મને આવવાનું નિમિત્ત પણ એમાં ઉત્પન્ન થાય છે અને નવા કર્મો આવે છે અને જીવ બંધાય છે. આટલું બધું સિમ્પલ દ્રષ્ટાંતથી સમજાવું. પાણીની ટાંકી છે, અજ્ઞાનીની ટાંકી પણ ભરેલી છે, જ્ઞાનીની ટાંકી પણ ભરેલી, ખાલી કરવાની છે. સમજો શું કરવાની છે? એ પ્રોસેસ સમજાવું. પ્રોસેસ ઉપર ઢાંકણું ખુલ્લું છે, ઇનપુટ વાળો એક નળ છે, મતલબ ઉપર એક નળ મૂકેલો, એમાં પાણી આવે અને નીચેનો નળ છે ને એમાંથી પાણી નીકળે. હવે બંનેના નીચેના નળ તો ખુલ્લા છે એટલે ટાંકી ખાલી તો થાય છે. ખાલી તો થાય છે. જવાબ તમારે આપવાનો છે. ખાલી બંનેની થાય કે ના થાય? નીકળે કે ના નીકળે? પાણી નીકળે કે ના નીકળે? નીચે નળ ખુલ્લો હોય તો નીકળે છે. અજ્ઞાનીને પણ નીકળે છે, જ્ઞાનીને પણ નીકળે છે. પણ જ્ઞાનીની ટાંકી ખાલી થાય છે, અજ્ઞાનીની ટાંકી ખાલી થતી નથી. કારણ કોઈ બતાવશે? હા, જ્ઞાનીએ પહેલા શું કર્યું છે? ઉપરનું ઢાંકણું બંધ કરી દીધું એટલે નવા કર્મોને આવતા રોક્યા. નવું પાણી આવતું રોક્યું અને જે હતું ને બંધ ટાંકીમાં એને નિકાલ કર્યો. એનું શું કર્યું? એની નિજરા થાય છે. પેલાને નિજરા થાય છે પણ નિજરા નહીં કહેવાય, કેમ કે જેટલું જાય છે ને એટલું ઉપરથી પાછું, આમ તો ગળ ગુણ હાનિ એ ટાઈપનું બધું છે, શાસ્ત્રમાં ખૂબ શબ્દોમાં જતા નથી. પણ કહેવાનો મતલબ એ છે કે અજ્ઞાની આ જ ભૂલ કરે છે, વિપરીત પરિણમન કરે છે. સ્વભાવને ઓળખતો નથી, સ્વને ઓળખતો નથી, સ્વને સ્વરૂપ જાણતો નથી, તો સ્વનો અંશ પરમાં મેળવે છે, પરનો અંશ સ્વમાં મેળવે છે, સ્વપરની એકતા કરે છે. એમાં મિથ્યાત્વ ઊભું થાય છે. એ મિથ્યાત્વના કારણે, એ મિથ્યાત્વનું નિમિત્ત પામી જે કર્મના ઉદય તો સતત હતા, કર્મના ઉદય હતા, તો એમાં એક નિમિત્ત પણ ઉત્પન્ન થાય છે. શાનું નિમિત્ત પણ આવે છે? કે નવા કર્મોને આવવાનું નિમિત્ત પણ ઉત્પન્ન થાય છે. નવા કર્મો આવે છે અને નવા કર્મો બંધાય છે. અને જ્ઞાનીએ ધ્રુવ ખીલો એને પકડી લીધો છે, ઝાડની બાદ પીડી છે, પોતાના ચૈતન્ય સ્વભાવને ઓળખી લીધો છે અને ત્યાંથી ખસતો નથી. તો કર્મનો ઉદય આવીને નીજરી જાય છે, એને નવો બંધ થતો નથી. આટલું આ બે ગાથામાં સમજાવો. એનો મતલબ અજ્ઞાનીને ભાવ આશ્રવ છે અને ભાવ આશ્રવથી બંધાય છે. હવે આ સમજણ પડી ને, સમજણ પડી. હવે શું થશે કે હવે એને ભાવ આશ્રવનો અભાવ કર્યો. શું કર્યો? એ જ અજ્ઞાની જીવે શાનો અભાવ કર્યો? ભાવ આશ્રવનો અભાવ કર્યો, મિથ્યાત્વનો અભાવ કર્યો. 31 ગાથા પ્રમાણે તો બે જગ્યાએ શંકર દોષનો પરિહાર કર્યો. એ પરને પર જાણે છે, પરને પોતાનું જાણતો નથી, પરને પોતાનું માનતો નથી, પરને પોતાનું જાણી માણી એનું કર્તૃત્વ કરતો નથી, એના ભોક્તૃત્વ બુદ્ધિમાં રહેતો નથી. આ છૂટો પડી ગયો, બધા અધિકાર આવી ગયા 164 ગાથા સુધીના. ત્યારે અરે પોતાના સ્વરૂપમાં રહે છે. ક્યાં રહે છે? સ્વરૂપમાં મસ્ત રહે છે. તો એને ભાવ આશ્રવનો અભાવ છે ને, તો એને ભાવ આશ્રવનો અભાવ છે ને, તો નવા કર્મો નિરોધાય છે, રોકાય છે. શું થાય છે? ભાવ આશ્રવનો અભાવ છે તો નવા કર્મો કેવી રીતે રોકાય એ આપણે આમાં શીખવાનું થાય. જો ગાથા વાંચીશું પહેલાં 166 નંબર. આવી ગાથા તમારા ગ્રંથમાં લેજો. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધયાશ્રવ રોધ છે, નહીં માનતો જાણે જ પૂર્વ નિબદ્ધ જે સત્તા વિશે. કે છે ગાથા જોઈશું ને એમાં જો સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે. આશ્રવ કોનું નિમિત્ત છે? આ દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ બધા કોના નિમિત્ત છે? બંધનું નિમિત્ત છે. આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ સમ્યક દ્રષ્ટિને નથી. મિથ્યાત્વ જેનું નિમિત્ત છે એવો બંધ સમ્યક દ્રષ્ટિને કેમ નથી ભાઈ? કેમ નથી? રાગ નથી કે રાગ તો છે ને, તો બંધ નથી. કસાય નથી, છે ને કસાય બાકી છે, બંધ નથી. કેમ નથી? તમે કારણ આપો. તમે કહો એટલે અમે કઈ રીતે માનીએ? અમે ભણેલા ગણેલા છીએ.
તમારી વાત 100% માનીએ, પણ અમને સમજાવો, તર્કથી સમજાવો. તમે કહો એટલે અમે કે એમને ગુરુવચન પ્રમાણે એમને એમ નહીં કરીએ. તમે અમને સમજાવો. સમજાય છે શું પ્રશ્ન ઉપાડ્યો મેં? તમારી વાત સાચી. એ લખ્યું ને, સુદ્રષ્ટિને આશ્રવ જે બંધનું નિમિત્ત છે એ નથી. આશ્રવ અવરોધ થાય છે, એનો નિરોધ થાય છે, અભાવ થાય છે. તમે કહો એને આશ્રવનો અભાવ જ થાય છે એટલે બંધ નથી, બંધ નથી. એને આશ્રવ ના, એ રાગ કરે તોય આશ્રવ નહીં, કસાય કરે તોય આશ્રવ નહીં, ભોગ ભોગે તોય આશ્રવ નહીં. સમજાય છે? તો એના ટીકામાં થોડા કારણની ચર્ચા કરી છે. આમ 3 છે, 2 પણ કરી શકાય. અને ભાવાર્થમાં એના 7 કારણની ચર્ચા કરી. એટલે તમે સમજો આખું આ 7 કારણો આ ગાથામાં આપ્યા છે એમ નહીં. આની ચર્ચા આખા સમયસારમાં આવશે. આ કારણોની આવું ડિટેલિંગ બધે નહીં આવે. આ જે કારણો લખે છે ડિટેલિંગ કદાચ એકાદ એની લાઈન આવી જાય તો તમને આખી વસ્તુ ખ્યાલમાં આવી જોઈએ કે કઈ રીતે આ કઈ રીતે કહેવાય છે કે જ્ઞાનીને મિથ્યાત્વ કહ્યું છે એવું જ્ઞાની લીધું છે. બધું નથી કહ્યું. યથાખાત ચારિત્ર નથી થઈ ગયું, ગુણ મિત્રાગ દશા નથી થઈ ગઈ, કેવળ જ્ઞાન નથી થયું, એ પણ જ્ઞાની કહેવાય. અર્યન સિદ્ધ દશાની વાત નથી. 4થા ગુણસ્થાને છે. કયા ગુણસ્થાને છે? ફક્ત મિથ્યાત્વનો અભાવ થયો છે ને એને આશ્રમનો અભાવ થઈ ગયો, ભાવ આશ્રમનો અભાવ થઈ ગયો. બધું જ કહ્યું એને, હોવા છતાં નથી. જેમ કોઈ વ્યક્તિ છે બધું જ કામ કરે કરવું, અથવા આપણો મેનેજર હોય, આપણો આખી ઇન્ડસ્ટ્રીનો મેનેજર, એ બધું જ કરતું હોય. અત્યારે છે ને કરે છે અને પછી લખવા લાગી જાય તો છે કે નથી? એ છે તો એ નથી બરાબર. છે તો એ પેલા સાસુ ગણાયો હોય ને એ તો 2 હવે 3 અડવાય ના દે. બધું હું કરું. ઘણા સાધુ એવા હોય ને કરાવે બહુઓને મજૂરી, અને પછી કોઈ આવ્યું હોય ને તમારું કામ બહુ સરસ છે, બધું રસોઈ કેટલી સરસ, આ ઘરમાં બધું કેટલું સેટલ. એમ ના કે આ બધી બિચારી બહુ મજૂરી કરે છે, એ મલકાય પાછી. એમ કે આ એ તો મારે પહેલેથી જરા પદ્ધતિ એવી છે ને. એટલે કહેવત છે ને, વરસાદને ને વહુને ક્યારે જસ ના મળે. બિચારી વહુ વહેલી ઉઠે, એને બધાનું ધ્યાન રાખવાનું. દાદા ઘરમાં હોય, દાદી હોય, સાસુ સસરા કોઈ બીમાર હોય એનું ધ્યાન રાખવાનું. પેલા પપ્પુને સ્કૂલે મોકલવાનું એનું ધ્યાન રાખવાનું. પતિ દે કે મારે ટિફિન જોઈએ નહીં તો હું એમને એમ જતો રહી, ભૂખે રહી. મારે 8 વાગે ટેબલ ઉપર ટિફિન જોઈએ એટલે એમનું ટિફિન બનાવવાનું. બધું જ કરવાનું. એ બધું કરે અને પેલા માળા લઈને બેસી ગયા. નારાયણ કેવી હોય ખબર છે? કેવી હોય ખબર છે? મારા કેવી હોય મોટા ભાગે, બધાની વાત નથી કરતો. મારા કેવી હોય કે એક જગ્યાએ એક વિધાન જેવું કાર્ય હતું. 4 જણા ગયા, વિધાન કર્યું. પછી કીધું જેના ત્યાં ગયા હતા કે ભાઈ તમારે તો થોડી રાહ જોવી પડશે, થોડું રસોઈ તૈયાર થાય છે એ બધા વિધાનમાં બેઠા હતા એટલે થોડું ગરમ ગરમ તમને આપવું છે એટલે થોડી વાર રાહ જુઓ. હવે કપાટા તો મરાય નહીં, વિધાન કરવા ગયા હોય કે બેન આય ગપ્પા તો મરાય નહીં. અને એવી છે એટલે પછી મારાઓ લઈને બેઠા. આ તમારી વાત નથી હો. મેં કીધું બધા સાસુ એવા ના હોય એમ. આ તો કોઈ એવા હોય ને તો થોડું વિચારવું. પછી પહેલા 2 લીડર હતું ને બેઠો, નાસ મણકા મણકો આવ્યો. શું કીધું? આમ એક ખાતે તો બીજો આવે, નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો. મનમાં બોલ્યો નાસ મણકા મણકો આવ્યો. બીજો કે આમાં શું બોલવાનું? બધા મંત્રો તો વિધાનમાં બોલી દીધા છે, હવે બીજા કોઈ આવડતા શું બોલવાનું? કે તે કર્યું તે મેં કર્યું. શું બોલે મનમાં? તે કર્યું. એની પાછળ ફોલો કરે, તે કર્યું તે મેં કર્યું, તે કર્યું તે મેં કર્યું, તે કર્યું તે. હવે શું કરે છે એને જ ખબર છે, પણ તે કર્યું એ ત્રીજો કે મારે શું કરવાનું? કે મને બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. આમ ટુકડિયા બોલ્યા છે. કારણ વિદેશના પ્રજામાં આવ્યું ને કે આવું બધું ક્યાં સુધી? એને વિચારો આવું બધું ક્યાં સુધી, આવું બધું ક્યાં સુધી. એટલે થોડું જોરથી બોલાઈ ગયું, ભૂખ લાગી હતી ને એને આ બધું ક્યાં સુધી. તો બાજુવાળો સાંભળી ગયો એટલે કે લાડવો બને ત્યાં સુધી, લાડવો બને ત્યાં સુધી, લાડવો બને ત્યાં. તમને પડે મારામાં કોઈ ભલીવાર ના હોય. તમે સમજ્યા ને? તો વાત ક્યાં હતી? જો આમાં જઈએ સમજો. કારણ કે આ બધું એવું છે ને
કે આમાં સમય નીકળી જાય ભાઈ, પણ એક માર્ગ છે પણ સભાની કે થોડું આધ્યાત્મિક લેવું પડે, થોડું વૈરાગ્ય લેવું પડે. 6 ગુરુદેવશ્રીના પ્રવચનમાં જ્યારે એક ટેવ પાડે છે ને વિદ્યાર્થીઓને, તો 6 પ્રકાર, એમાં સિદ્ધાંત શું આપ્યો ગુરુદેવશ્રીએ ગાથામાંથી, એમાં વૈરાગ્ય શું આવ્યું, કોઈ દ્રષ્ટાંત પ્રથમાનું શું આવ્યું, એ કોઈ પણ પ્રવચનમાં 6 પ્રકાર તમારે રાખવા પડે, કારણ કે અલગ અલગ રુચિના જીવો આવેલા છે, દરેકને પોતાનો ઇન્ટરેસ્ટ એટલે અમારી મજબૂરી છે કે સાધુ બને તો હિન્દી બોલના પડે, નહીં તો શુદ્ધાત્માને છોડીને કશું કેવું ગમતું નથી. હા હા હા, એ બધું છે, એ બધું છે, પણ એનું લક્ષ્ય ગુરુદેવ આમ કે એને વિકારી સ્વભાવનું લક્ષ્ય કર્યું, આશ્રય લીધો, અનુભવ ચાલે છે, તો એ બધા રાગ આવે ને ચાલી જાય છે તોય નથી, છે તોય એ બધા છે તોય. તો આગળ જઈએ ને, જો ટીકામાં જુઓ તમે, એક તો એક કારણ આપ્યું જ્ઞાનમય ભાવ સાથે અજ્ઞાનમય ભાવ રહી શકે નહીં. એનો મતલબ શું થયું ખબર છે? જ્ઞાનીએ જ્ઞાનમય ભાવ પ્રગટ કર્યો છે, એનો જે ભાવ થાય ને ઉપયોગ, એ આત્માના આશ્રયમાં ગયો તો આત્મામય બની ગયો છે. કેવો બની ગયો છે? ચૈતન્યમય બની ગયો છે. તો આ બાજુ મિથ્યા તો અજ્ઞાન ભાવ છે, તો એ મય મતલબ જ્ઞાનમય ભાવ ને અજ્ઞાનમય ભાવ સાથે રહી શકતા નથી. બરાબર છે? ખરેખર જ્ઞાનીના જ્ઞાનમય ભાવ વડે અજ્ઞાનમય ભાવો અવશ્ય નિરોધાય છે, રોકાય છે. જ્યાં સુધી સ્વરૂપના અવલંબનમાં છે, આત્માનો અનુભવ થતો રહે છે, ત્યાં સુધી મિથ્યાત્વની તાકાત નથી કે ઊભું થાય, નિરોધાય છે, રોકાય છે, એનો અભાવ રહે છે. કારણ કે પરસ્પર વિરોધી ભાવ સાથે રહી શકે. સમ્યક દર્શન ને મિથ્યા દર્શન સાથે રહી શકે? ના રહી શકે. શ્રદ્ધાગુણની એક સમયમાં એક જ પર્યાય હોય, કાં તો શ્રદ્ધાગુણનું વિકારરૂપ પરિણમણ હોય તો મિથ્યા દર્શન હોય, અને નિર્વિકારરૂપ પરિણમણ હોય તો સમ્યક. બે સાથે ના રહી શકે. અને સમ્યક દર્શનને રાગ સાથે રહી શકે? રાગ વિકાર રહી શકે? રહી શકે, રહી શકે. કેમ કે હા, પંકજભાઈ કહે છે ખોરો, રાગ ચારિત્ર ગુણની પર્યાય છે. એ રાગ અને યથાર્થ ચારિત્ર સાથે ના રહી શકે. યથાર્થ ચારિત્ર પૂર્ણ વિતરાગ દશા છે અને રાગ વિકારી દશા છે, તો યથાર્થ ચારિત્ર સાથે રાગ ના રહી શકે. પણ સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય છે, તો એની સાથે મિથ્યા દર્શન ના રહી શકે, પણ રાગ રહી શકે. હું એટલા માટે મારે નહીં રહી શકે એ ચર્ચા કે પણ રહી શું શકે એ બતાવીને મારે એને સ્ટ્રોંગ કરવું આવે ને. તો આ બાજુ સમ્યક દ્રષ્ટિનો જ્ઞાનમય ભાવ, અને આ બાજુ મિથ્યાત્વ અજ્ઞાનનો ભાવ, આ જ્ઞાનમય ભાવ, આ જ્ઞાનમય ભાવ, એ પરસ્પર વિરોધી ભાવ છે. જેમ પ્રકાશને અંધકાર સાથે રહી શકે? રૂમમાં અંધકાર હોય કે ના હોય? સમજો સૂર્ય નથી, ઉદય અસ્ત થઈ ગયો છે, લાઇટ નથી ચાલુ કરી તો શું હોય? અંધકાર હોય. પછી તમે લાઇટ કરી, પ્રકાશ થયો, તો હવે બે સાથે રહી શકે? અરે અંધકાર તો તારે પ્રકાશ નતો ને પ્રકાશ છે તારે અંધકાર ના હોય, એ બંને સાથે ના રહી શકે. એમ જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થયો છે, બધું જ્ઞાનમય પરિણમન છે. કેમ કે શુદ્ધાત્માને જ્ઞાન સ્વભાવે આત્માને સ્પર્શ થઈને બધું પરિણમન થાય છે, તો એ બધું જ્ઞાનમય પરિણમન છે. તો પેલું અજ્ઞાન ને મિથ્યાત્વનો ભાવ એની સાથે રહી જ ના શકે, એટલે રોકાય છે, નિરોધાય છે, અભાવ છે. શું છે? જ્ઞાનીનું છે ને, જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે. કયો સ્વભાવ છે? જ્ઞાન સ્વભાવ તો બધાનો છે. અહીંયા પરિણમન વાળો સ્વભાવ રહ્યો, એ જ્ઞાન રૂપે પરિણમ્યું છે. એ સ્વભાવનો અર્થ જ 71 ગાથાની ટીકા છે ને, એની પહેલી 2 લાઈનમાં તો સ્વનું પરિણમન. શું કહેવાય? સ્વનું પરિણમન. સ્વસ્ય ભવનમ તુ સ્વભાવ. સ્વસ્ય ભવનમ, સ્વસ્ય પોતે જેવો છે એવું ભવન એટલે પરિણમવું, એ રૂપે થવું, એ જ સ્વભાવ છે. જેમ મીઠું છે કેવા રૂપે પરિણમે? ખારાશ રૂપે, એ એનો સ્વભાવ છે. એ વસ્તુ જે રૂપે પરિણમે એ જ એનો ખાંડ છે તો મીઠાશ રૂપે પરિણમે. મીઠું છે તો ખારાશ રૂપે પરિણમે, લીંબુ છે તો ખટાશ રૂપે પરિણમે, તો આત્મા જ્ઞાન રૂપે પરિણમે. તો એ એનો સ્વભાવ છે. આ રાગ વિકાર આવે સ્વભાવ નથી, વિભાવ છે. શું છે? સમજાય છે ને? તો જ્ઞાનીનો સ્વભાવ તો જ્ઞાનમય છે, એ
એટલે જ્ઞાન સ્વભાવ જાણવાનું કામ કરે, કરવાનું ના કરે. ભગવાન આખી દુનિયાને જાણે દેખે તો ખરા, પણ કોઈનું કંઈ કરે નહીં. એ જાણવા રૂપે પરિણમી ગયા છે. એમ જ્ઞાનીની દ્રષ્ટિ પણ પૂર્ણ જ્ઞાયક સ્વભાવ ઉપર છે. જ્ઞાયક એટલે તમે છઠ્ઠી ગાથાનો ભાવાર્થ જોશો તો 10મી લાઈનમાં લખે કે એ જાણે છે ને સર્વ પદાર્થ, એટલે એને જ્ઞાયક એવું નામ આપવામાં આવ્યું છે. શું કીધું? એ જાણે છે ને. નામકરણ વિધિ થઈ આત્માની, શુદ્ધાત્માની. જ્ઞાયક નામ આપ્યું. કયું નામ આપ્યું? 415 ગાથામાં 22 મૂળ ગાથાઓમાં જ્ઞાયક શબ્દ મૂક્યો છે. કેટલી? 22 ગાથાઓમાં જ્ઞાયક શબ્દ. પહેલો શબ્દ અહીંયા છઠ્ઠી ગાથામાં મૂક્યો. છઠ્ઠીના લેખ કહેવાય છે. લેખ, જ્ઞાયકના લેખ જેને લખ્યા ને એનો સંસાર બાકી ના રહે. ગુરુદેવજી કે એમ બાળક જન્મે તો અમુક દિવસે કોરો કાગળને પેન મૂકે. શાના માટે મૂકે? એ વિધાતા આવશે અને એના આ જીવનનો લેખ લખશે. પછી કે જોવે ને તો કાગળ તો કોરો ને. ગુરુદેવ કે એ તો લેખ લખીને આવ્યો છે પૂર્વભોમાંથી. એ લેખ તો લખીને આવ્યો છે, કોઈ વિધાતા આવતી નથી. પણ કે આ છઠ્ઠી ગાથા છે, જે છઠ્ઠીનો લેખ લખે ને હું જ્ઞાયક છું એમ જ્ઞાન શબ્દમાં લઈ લે ને અને જાણનાર બની જાય ને. જ્ઞાયક જાણનારો છે. જાણનારને જાણવા લાગી જાય ને તો એના લેખ ભગવાનના કેવળ જ્ઞાનમાં નોંધી ગયેલા છે કે હવે તને સંસાર રહેશે એ કરતાપણું સ્વભાવ નથી. કરતાપણું હોય ને તો બાંધે. જો કરતા કર્મ અધિકાર મૂકી દીધો. કરતાપણું હોય ને તો બાંધે, પણ એ જાણનાર રૂપે, જાણવા રૂપે પરિણમે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક બહુ સરસ વાત લખી છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવા દેખવાનો છે. પણ એ જાણવા દેખવા રૂપે પરિણામ તો નથી ને, એટલે સંસાર ઉભો થાય છે. તો આ જ્ઞાન સ્વભાવ જાણવા દેખવાનું છે અને જ્ઞાનીને જ્ઞાન સ્વભાવનું પરિણમન થઈ ગયું છે. એટલે જાણવા દેખવાનું કે જે જાણે તે કરે નહીં ને કરે તે જાણે નહીં. બે ક્રિયાઓ એક સાથે ના થઈ શકે. જે જાણે માત્ર સાક્ષી ભાવે જાણે, એને કરવાનો ભાવ ના આવે, અને જે કરવા જાય જાણવા રૂપે ના રહી શકે. અને જ્ઞાની જાણવા રૂપે પરિણમે છે. કર્તાકર્મ અધિકારમાં 47 નંબરનો શ્લોક છે. જ્ઞાનીનું જ્ઞાન પરિણમન કેવું હોય છે? 4 વિશેષણો આપે છે, ગજબના આપ્યા છે. એનું જ્ઞાન પરિણમ પર પરિણતિને છોડતું. શું કીધું? પર પરિણતિ એટલે સમજાય છે? પરિણતિ તો પોતાની છે, પણ પરનું હું કરું છું એવી બુદ્ધિ નીકળી ગઈ તો એને પર પરિણતિને છોડતું, વેદના કથનને તોડતું અખંડ, એવું અખંડ જ્ઞાન થયું છે પરિણમનમાં. અને આવું જ્ઞાન હોવાથી અત્યંત પ્રચંડ જ્ઞાન છે. કેવું છે? અત્યંત પ્રચંડ જ્ઞાન થઈ ગયું છે. 4 વિશેષણ છે. હવે એ પરનો કરતા બનતો નથી, માટે જ્ઞાનીને બંધ થતો નથી. તો જ્ઞાનીનું પરિણમન જ્ઞાન રૂપ છે. કેવું છે? જો જ્ઞાન રૂપ પરિણમવાની તાકાત કેટલી. લૌકિકમાં કહે છે ને, ના બોલવામાં ન બોલવામાં. તમે સાક્ષી બનીને રહો. ઘણાને એક દ્રષ્ટાંત આપી કદાચ થોડું બી કરું છું. કાલે પેલા 7-10 કારણોની ચર્ચા કરીશું, ભાવાર્થ લઈશું. સમજો કે એક જગ્યાએ હું ગયો હતો, એક અમારા ત્યાં મેનેજર ટાઈપનો વ્યક્તિ હતો. હું જ્યારે ફેક્ટરી જતો ત્યારે, બરાબર, હવે તો એ પાપના કામ બંધ કરી દીધા. સમજો કે એ લોકો સ્વાધ્યાયમાં થાય અને એમના જે નામ નથી દેતો, આખું ઓનલાઈનનો જમાનો થઈ ગયો, કોઈને કંઈક હર્ટ થાય, પણ સમજો એમનું જ્યાં માનતા હોય ને ત્યાં જાય. હવે ત્યાં આગળ પછી એક દિવસ મને કે દીપકભાઈ એક વાર આવો, મારું માન રાખો. સારું, હું ગયો હતો. બહુ વર્ષો પહેલાંની વાત છે, લગભગ 15 વર્ષ 20 વર્ષ પહેલાંની વાત છે. તો ત્યાં આગળ એમનું ચાલતું હતું વ્યાખ્યાન. જો આપણી આટલી સહજ ઉપલબ્ધ નથી. એમની ત્યાં આગળ બુધવારે સ્વાધ્યાય ચાલે, તો સોમવારે ત્યાં આગળ એમની જે કેસેટ આવે ને એમના ગુરુની, એ સીલબંધ પેક થાય. સોમવારે નીકળે, મંગળવારે મળે અને બુધવારે એને બધાની હાજરી હોય ને. વીકમાં એક જ દિવસ મળે ને 1 જ કલાક તારે ખોલવાની. તમારું એ સ્વાધ્યાય ગયું ને તો ગયું, ફરી સાંભળવા ના મળે. જે વસ્તુ ઇઝીલી મળી જાય ને એની કિંમત ના હોય. તો ગયું તમારું. લેટ પડ્યા તો ગઈ 10 મિનિટ. એવું નહીં કે આ ટેપ ફરી ચાલુ કરી દો, આમ દિનવાણી ખોલીને જોઈ લેવું નહીં, કે ગયું. હવે ત્યાં આગળ એક દિવસે સ્વાધ્યાય ચાલતો હતો કે એક કાલ્પનિક
દ્રષ્ટાંતના રૂપમાં હતું. એવું કંઈ એટલું આપણે એને નીચું પાડવાની કોઈ વાત નથી. એમ કે મનુષ્યનું આયુષ્ય છે ને 20 વર્ષનું. કેટલું? બળદનું આયુષ્ય 20 વર્ષનું. કૂતરા હોય ને એમનું આયુષ્ય 20 વર્ષનું. ગોબરનું આયુષ્ય, આ મારે સમજાવવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું એ સમજાવવું છે. આપણે પ્રેક્ટિકલ લાઈફમાં પણ જેને 70 75 થઈ ગયા છે ને એને જ્ઞાતા દ્રષ્ટા, એ મારે સમજાવવું છે. તો એ પેલો લાભ તો છે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો, વિતરાગ ભાવની પ્રાપ્તિ, સમ્યકની પ્રાપ્તિ, લૌકિક જીવનમાં પણ કેટલી શાંતિ થાયની વાત છે. હવે મનુષ્ય જરા લોભી પ્રાણી કહેવાય. કેવું કહેવાય? 20 વર્ષ તો બહુ ઓછા કહેવાય. હવે એને આજીજી કરી. કોને? બળદની. કોને કરી? એક કામ કરીને હવે તારે શું મજૂરી કરવાની છે, મને આપી દે ને, તારા 20 વર્ષ. ઓકે, બિચારો એ ભોળો માણસ કહેવાય, ભોળું પ્રાણી કહેવાય, બળદ નહીં, બુદ્ધિનો બળદ. ચાલો, તારે જોઈએ તો લઈ લે, મારા હું બીજા લઈ લઈશ, તું લઈ જા મારા. પછી કૂતરાભાઈ પાસે ગયો, મુન્નાભાઈ, અરે તારે આખું ભાવ કરું લવણા નાખવા, તારા મને આપી દે ને, તારે ઘેર ઘેર રોટલા માટે ભટકવાનું, મને આપી દે. એને લઈ લીધા. પછી કુંવર પાસે એને કે હજુ કુંવર બાકી છે, કે કુંવરને ના છોડાય. કુંવરના લઈ લીધા 20 વર્ષ. હવે જો 20 વર્ષ તેની પાસે હતા, 20 વર્ષ સુધી જો છોકરાઓ કેવા હોય, છોકરીઓ કેવી હોય, એકદમ નાદાન, આજ્ઞાકી, કોઈ આમ ટેન્શન નહીં, ખાઓ પીઓ, મોજ કરો, કોલેજ લાઈફ એન્જોય કરો, હે ને? આમ તેને કહેવાય ને, એ લૌકિક વાત છે. હો, પછી તમે સમજજો બાકી, હે ને? 20 વર્ષ સુધી તો બરાબર છે. પછી 20 વર્ષ પણ ચાલુ થાય, સમજી ગયા? પછી બળદ ના આવે, કોના આવે? એટલે પછી બળદિયાની જેમ શું કરવાની? પછી 40 50 60 થઈ ગયા સમજો. પછી કોણ આયા? કોઈ ઘેર ઘેર ધાણી, ઘેર ઘેર ટાણી, પેલા ઘેર ધાણી, ઘેર ઘેર ટાણી, પેલા ઘેર ધાણી. સમજાય છે ને? જેને એક હોય એને પ્રોબ્લેમ નથી, સારો રામ જેવો અવતાર હોય દીકરો તો વાંધો નથી આવતો, નહીં તો એક વાર આની તો બહુ તકલીફ થઈ જાય પાછી. સમજ્યા ને? એક જગ્યાએ હું ગયો હતો ભવિષ્યમાં હિન્દી ભાષીમાં, તો 2 દીકરા હતા. હવે આવી 14 કે એવો દિવસ હતો, એક મારી બિચારા બેસી ગયા હતા. તો પછી ખાસું હું બી બેઠો, મારે જવાનું દૂર હતું, હું પૂરું કર્યું હતું, ટાઈમ થઈ ગયો, 5 મિનિટ ઉપર ગઈ છે, પોણા કલાકમાં. તો પછી મેં કીધું કે તમારે ઘરે નથી, ભોજનનો ટાઈમ થયો, આમ તેમ, કારણ કે મને ત્યાં જ લેવા આવવાના હતા, હું પણ બેઠેલો હતો. તો પછી કે મારે 2 દીકરા છે, 15 દિવસ એક રાખે ને 15 દિવસ બીજો રાખે, અને આ 31નો મહિનો છે. સમજ્યા ને તમે? એટલે આવું પણ જોવા મળે છે. 15 દિવસ શરત કરી છે ને, 16મો દિવસ આવે ને તો પોતાના પૈસા ખર્ચીને પેલી ઓલા બોલાઈને મોકલી દેવાના. પછી પેલાના ઘર બંધ હોય કે પછી ઉભા રહે નીચે 2 કલાક. આવું બી જોયેલું છે. તો હવે જો મારે તો ત્યારે બળદના આવ્યા, પછી કૂતરાના આવ્યા, પછી આમ 70 75 80 પહોંચ્યું ને, પછી ભલે છોકરા સારા હોય તો આમ સરસ ખાટલો પાથરી આપે, 2 નોકર ઊભા રાખે, આમ પાણીની જગ્યાએ દૂધના ગ્લાસ મૂકી દે, કોઈને ટાઈમ ના હોય, કોઈને ટાઈમ, અને કંઈ સલાહ ના અપાય, સલાહ ના અપાય કે બેટા આમની આમ કરજે, જલ્દી આવી જજે, ટાઈમે ખાઈ લે, તારે કમાવું એટલું કમાય. પણ માને એક જ હોય, પેટમાં પડતું હોય કે મારો છોકરો ભૂખ્યો ના રહે, હેરાન ના થાય. બહુ વરસાદ હોય તો બેટા તું જતો નહીં, હમણાં આજનો દિવસ છોડી દે, 2 કલાક મોડું જજે, પાણી ઉતરી જાય, કશું બોલાય નહીં. ઠીક છે? તમારે કશું અમને કહેવાનું નહીં, તમારે જે જોઈએ, હજુ માણસ ઓછો પડતો તે બીજો લઈ લો, પગ દબી આપણે માલિશ કરી, પણ તમારે અમને કશું કહેવાનું નહીં. તો કે શું કરવાનું? હવે આ કોના છે? કુંવર શું કરે? એમ કુંવરની જેમ જોયા કરવાનું. શું કરવાનું? જોયા કરવાનું. એ જોયા કરવું ને એમાં સાથ છે. સમજાય છે ને? આ એક બોધ. આપણે કંઈ પણ વસ્તુમાંથી પોઝિટિવ લઈ લેવાનું, કોનું શું ચાલે છે એમાં નહીં પડવાનું. આપણે પોઝિટિવ આપણા જીવનમાં જે શીખવાના પાઠ છે ને એ જોઈ લેવાના. કારણ કે એ કર્ણાનિયોગનો નિયમ છે કે જે આખી જિંદગી લડે ને એ જ સાચું ભોગ થાય. બીજા ભોગમાં એ દેરાણી જેઠાણી થાય. સમજાય છે? આવા કર્ણાનિયોગના નિયમ છે. એટલે એમાં કોઈ આપણો દોષ નથી હોતો. એ પર્યાયમાં તમે ઉભારો ને, કારણ કે સાસ બી કભી બહુ થી એને બી જોયું હશે,
એટલે આ બધું એક નોર્મલ વસ્તુ છે, એમાં ના સાસુ ઉપર કે ના ઉપર. અને એક બીજી વાત તો વહુને બી શિખામણ આપી છે કે સાસુ ગમે તેટલા આકરા થાય ને તો વહુએ પણ ધીરજ રાખો, સંયમ રાખો. કે તમે જ્યારે દીક્ષા લેશો ને તો તમારી સાસુ પેલો આરામ આવશે. અને અંતિમ એક વાત એને પૂરું કરું છું, કારણ કે અમુક વસ્તુ એક બની હોય ને ભૂમિકા, તમને કહું કે તમે એવું માનો કે સાસુ મને ટોક કરે છે, રોક કરે છે, પણ એ તમારા ભલા માટે. જ્યારે એમને તમને ગોદમાં લીધો હશે ને તો એને છે ને દીકરો છે ને તો દીકરાથી પણ છે ને વધુ હે ને એને શું કહેવાય, પુત્ર તો ગોદમાં આવ્યો પણ એની જંખના પુત્ર વધુની હતી. કોની હતી? એટલે એ 20 વર્ષ એને વેઇટિંગ કર્યું છે પુત્ર વધુ માટે. તો એ કોઈ એને અવાલી ના લાગે. જેના માટે 20 વર્ષ વેઇટિંગ કરી હોય ને 20-25 વર્ષે મળી હોય તો અવાલી ના હોય, એ વાલી જ હોય. પણ એની આતરડી ભરે બધા માટે તો કંઈક કહી જાય છે. અને જો તમારી છેલ્લી ઈચ્છા એવી હોય ને, કોઈ અમને રોકે નહીં, આજકાલના છોકરાઓ કોઈ ઠોકે નહીં એવી ઈચ્છા હોય ને, તો આપણા ગ્રંથોમાં આવે છે ઘુમટસારમાં કે તમને પવનની પર્યાય મળશે. એ જિંદગીની કઈ કે પવન ક્યાંય રોકાય નહીં, એને કોઈ ટોકે નહીં, એને કોઈ ઢોકે નહીં, તો તમે ત્યાં વાયુકાયમાં ચાલ્યા જશો ભાઈ. એટલે આ બધા પાઠ ચરણાની યોગના પણ બરાબર ધ્યાન રાખવાના. બીજી ચર્ચા આપણે ભાવાર્થની કાલે કરીશું. અહીંયા વિરામ લઈશું.